આજ તો ઘણા દિવસો પછી પરીક્ષા પૂરી થઈ ગઈ, માથા ઉપરનો ભાર ઉતરી ગયો. જય દ્વારકાધીશ મિત્રો, ઘણા દિવસો પછી તમારો ભાઈ આવી જાય હોય વાડીએ. પરીક્ષા પૂરી થઈ ગઈ એવી મજા આવે ને. ગલુડિયા તો જો કેવડા મોટા થઈ ગયા, ઘણા દિવસો પછી જોયા. ડાલો મથો તો જો કેવડા ડાઘા. ઈ બે થઈને તો બીજા ગલુડિયાને મારતા હોય, પણ આ ગલુડિયા 5 હતા ને હવે 4 જ રહ્યા. કેમ કે ડાલા જેવી દેખાવમાં કુતરી હતી ને, એને રોગ થઈ ગયો હતો એટલે એ મરી ગઈ. અને પપ્પા તો કાયમ હાંજી વાડીએ જ હુવે, એટલે આજ મેળી ઉપર હુતા હતા. હવે તો ઉનાળો આવી ગયો એટલે મેળી ઉપર જ હુવાનું. અને હવે તમને હું આપણું ખેતર દેખાડી દઉં. જોઈ લ્યો ખેતર. ઘઉં તો આપડા વઢાઈ ગયા એટલે કટર આવ્યું તું, કટર મારી અને દેહવારીએ મેલી દીધી, એટલે કે હરગાવી નાખ્યું. જો તમને આ ખાલું દેખાય ને બધું હરગાવ નાખ્યું, અને પાછા દાંતી હાલી ગયા છે. આ જીમાં ડાઠા દેખાય નહીં હરગું એવું કઈ કહીએ ને. હવે તમને ઘઉંનો ઢેગલો દેખાડી દઉં. એટલા જ નથી ઘઉં, ઘણા ઘઉં તો વેસી આવ્યા છે ને આ તો જીરીક વૈધા છે. વૈધા એટલે કે વાવલવાના. અને આમાંથી એક ટોલી યાર્ડમાં જવાની છે. તમને થતું હોય 3 મહિનાની મજા. ના ઘઉં મારે જ વાવલવાના. આના કરતા ભણવા જવાનું હોત તો સારું. હવે તમને ઘર દેખાડી દઉં આપણું. જોઈ લ્યો અહીંયા દરવાજાના બધા લાકડા પડ્યા છે, દરવાજા નાખવા જોઈએ ને. બાકી જોઈ લ્યો ઘર થઈ ગયું ને એકદમ ચાકા જેવું, ધોરું લાગે હો ભાઈ. અને આ બારીઓ ને લાકડા પડ્યા છે, બારીઓ ફિટ કરવી જોઈએ ને. હવે આ બાયણાનું બારીનું કામ કઈ સારું થાય એ તો ખબર નહીં, પણ વેલા મોડું એ સારું. અને ટાઈમ ના જતો હોય ટાઈમ પાસ કરવા તો આપણે દડો બેટી રાખ્યા એ રમવાનું. જોઈ રહ્યો આપણો દડો. હવે વેકેશન પડી ગયું એટલે બાકાજી જ બોલાવી દેવી. મળશું બીજા મિનિલોક સાથે.